નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારો આપણી ચેનલમાં। વરસાદને લઈને અત્યારે રાત્રિના સમયગાળા દરમિયાન તેમજ આવતીકાલે તેમજ આગામી અઠવાડિયું માટે હવે વરસાદની મોટામાં મોટી આગાહી કરી દીધી છે। સંપૂર્ણ માહિતી વિડીયોની અંદર જોઈશું। કયા વિસ્તારોમાં કેવો વરસાદ, વાવણી લાયક વરસાદ તેમજ સિસ્ટમો વિશે પણ જાણશું। તો સંપૂર્ણ માહિતી જોતા પહેલાં ચેનલમાં નવા હો તો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો। તો જોઈએ ખેડૂત મિત્રો અત્યારની અપડેટ પ્રમાણે, તો અત્યારે રાત્રિના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રમાં ગોંડલ, જસદણ, બોટાદ, ચોટીલા, રાજકોટ, સલાયા, ભાનવડ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, અલંગ, મહુવા, ઉના, વેરાવળ, તુલસીશ્યામ, જાફરાબાદ અને પીપાવાવ સુધીના તમામ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વાતાવરણમાં થોડો ઘણો પલટો જોવા મળી રહ્યો છે। સાથે સાથે અત્યારે રાત્રિના સમયગાળા દરમિયાન આ બધા વિસ્તારોમાં ઝાપટારૂપી વરસાદ થવાની સંભાવના રહેલી છે। વાત કરીએ દક્ષિણ ગુજરાત વિશે, તો દક્ષિણ ગુજરાત વિશે અત્યારે રાત્રિના સમયગાળા દરમિયાન સુરત, અમોદ, ભરૂચ, રાજપીપળા, બોડેલી, વ્યારા, નવાપુર, આહવા આ બધા વિસ્તારોમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે અત્યારે લાઈવમાં। મધ્ય ગુજરાત વિશે વાત કરીએ તો અમદાવાદ, દાહોદ, ગોધરા, ખેડા, નડિયાદ, ધોળકા, ધંધુકા અને વિરમગામને અડીને આવેલા કેટલાક વિસ્તારોમાં પણ અત્યારે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। વાત કરીએ કચ્છ જિલ્લામાં, તો કચ્છ જિલ્લામાં ખાવડા, નલિયા, ગાંધીધામ, રાપર અને ભચાઉ સુધીના કોઈ વિસ્તારોમાં તડકાછાયું વાતાવરણ દિવસ દરમિયાન પણ જોવા મળ્યું। જો કે અત્યારે પણ વાતાવરણમાં કચ્છ જિલ્લામાં થોડો ઘણો ફેરફાર જોવા મળી રહ્યો છે। વાત કરીએ ઉત્તર ગુજરાતની, તો ઉત્તર ગુજરાતમાં મુખ્યત્વે અત્યારે વરસાદની સંભાવના નથી, પરંતુ કોઈ વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। હવે ખેડૂત મિત્રો વાત કરીએ આવતીકાલની, તો આવતીકાલે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં બપોર પછીના સમયગાળા દરમિયાન વાતાવરણમાં પલટો જોવા મળી શકશે અને વાતાવરણમાં પલટોની સાથે જ તે કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની પણ સંભાવના રહેલી છે। જેમ કે સૌરાષ્ટ્રના વિસ્તારો જોઈએ, દક્ષિણ ગુજરાતના, મધ્ય ગુજરાતના અને ઉત્તર ગુજરાતમાં તડકાછાયું કાલે પણ બપોર પછીના સમયગાળા દરમિયાન વાતાવરણ ઉત્તર ગુજરાતમાં આવું જોવા મળશે। બાકી કચ્છ જિલ્લો, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આવતીકાલે વરસાદની પણ થોડી ઘણી મહદ અંશે વરસાદની સંભાવના રહેલી છે। આમ જોઈએ તો હવામાન નિષ્ણાત છે અંબાલાલ પટેલે પણ વરસાદને લઈને મોટી અવગણના કરી છે। તેમની અવગણના પ્રમાણે આગામી હવે અઠવાડિયાની અંદર જ તે સારો એવો વાવણી લાયક વરસાદ થશે। તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના તાજા હવામાન સમાચાર। વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરી દેજો।